પ્રતાપનગર પોલીસ હેડક્વાર્ટર ખાતે 79માં સ્વાતંત્રતા દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિમ્હા કોમર દ્વારા ધ્વજવંદન કરી રાષ્ટ્રધ્વજને સલામી અર્પી હતી। વડોદરા શહેર સ્થિત પ્રતાપનગર પોલીસ હેડક્વાર્ટર ખાતે 79માં સ્વતંત્રતા દિવસની ઉજવણી દેશભક્તિના ઉત્સાહભેર માહોલ વચ્ચે યોજાઈ હતી। પોલીસ કમિશનરશ્રીના હસ્તે ધ્વજવંદન કરી રાષ્ટ્રધ્વજને સલામી આપવામાં આવી હતી। ધ્વજવંદન પછી કમિશનરશ્રીએ પરેડનું નિરીક્ષણ કરીને પોલીસ દળની શિસ્ત અને તૈયારીઓની પ્રશંસા કરી હતી। કાર્યક્રમ દરમિયાન વિવિધ સ્પર્ધાઓમાં વિજેતા બનેલા બાળકોને યુવક યુવતીઓને પોલીસ કમિશનરશ્રીના હસ્તે પ્રમાણપત્ર અને મેડલ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। આ અવસરે પોલીસ કમિશનરશ્રીએ મીડિયા સાથે સંવાદ સાધતા જણાવ્યું હતું કે વર્ષ દરમિયાન પોલીસ વિભાગે કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે અનેક મહત્વપૂર્ણ કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ કરી છે। સાથે જ તેમણે જણાવ્યું હતું કે આવનારા દિવસોમાં વડોદરા શહેરને વધુ સુરક્ષિત અને અપરાધમુક્ત બનાવવાના પ્રયાસો મજબૂત બનાવાશે। દેશપ્રેમ અને સેવાભાવના આ ભાવસભર કાર્યક્રમમાં વડોદરા પોલીસના અધિકારીઓ, કર્મચારીઓ, આમંત્રિત મહેમાનો તથા નાગરિકો અને પોલીસ પરિવારના સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। 9th स्वतंत्रता दिवस की शहरवासियों ने खूब खूब शुभकामनाओं। आज छेल्ला 1 वर्ष में वडोदरा शहर पुलिस द्वारा शहर में प्रिवेंशन, डिटेक्शन, इन्वेस्टिगेशन और मेंटेनन्स ऑफ लॉ एंड ऑर्डर माटे कटिबद्धता थी, डेडिकेशन थी, समर्पण भाव थी अपने काम करी है और केटलाक पॉजिटिव आउटकम्स अपने जोवा मळ्युं छे। आज स्वतंत्रता दिवस की पवित्र पर्वे अपने संकल्प करिए छे कि आवता दिवसों में वडोदरा शहर ने सुरक्षित शहर बनाववानी दिशा में खूब मेहनत करीशुं। पुलिस, होमगार्ड्स, टीआरबी अने संलग्न विभागों आ दिशा में खूब प्रयासों करशे अने गुजरातनी विकास यात्रा में एक महत्वनी भूमिका बजावशे।